વનસ્પતિજન્ય માદક પદાર્થ સૂકા ગાંજા સાથે એક ઈસમને ₹92,400ના મુદ્દામાલ સાથે નર્મદા એસઓજીએ ઝડપી પાડ્યો। મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક PR પટેલનાઓ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી માદક પદાર્થોની હેરફેરી તેમજ વેચાણની પ્રવૃત્તિઓને સંપૂર્ણ નાબૂદ કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર KA વાળા એસઓજી શાખા નર્મદા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર CD પટેલ તેમજ એસઓજી શાખાના માણસો દ્વારા મળેલ બાતમીના આધારે હિતેશભાઈ અરવિંદભાઈ વસાવા રહેવાસી જીતનગર તાલુકો નાદોદ જિલ્લો નર્મદા પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરમાંથી વેચાણ કરવા માટે રાખેલ ગેરકાયદેસર માદક પદાર્થ સૂકો ગાંજો 1 કિલો 638 ગ્રામ કિંમત ₹81,900 તથા એક મોબાઈલ કિંમત ₹10,000 તેમજ ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટો કિંમત ₹500 મળી કુલ કિંમત ₹92,400ના મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડ્યો હતો।